અમે તો આ પાણીમાં આખી રાત રાડ કરીએ છીએ, છોકરાને તાવ આવે, ડોસી ડોહાને બધાને. હેલો મિત્રો, કેમ છો? જય ઠાકુરજી. આજે સવારે હું અને ભાઈ જ્યારે શંકેશ્વરથી રાધનપુર થોડા કામ અર્થે જતા હતા ત્યારે શંકેશ્વર અને સમી વચ્ચે એક નાનું વાદી વસાહત છે. ત્યાં 2-4 છોકરા રોડ ઉપર આવીને ટાઢના ઠૂંઠવાતા હતા. એટલે અમે ગાડી સાઈડમાં કરી ત્યાં જઈને અમે પૂછ્યું કે શું તકલીફ છે તમારે. તો અત્યારે એમના ઝૂંપડાઓ ટોટલી પાણીમાં તરે છે, એમને કોઈ જ સગવડ નથી, જમવાની કે સૂવાની કે એવી કોઈ સગવડ નથી. તો અમે તાત્કાલિક ધોરણે નજીકના સેન્ટરે જઈને અમારાથી બનતું ફૂડ પેકેટ અને બિસ્કિટનું ત્યાં એમને વિતરણ કર્યું. એટલે સવારનો નાસ્તો એમને આપ્યો. અને અત્યારે હવે સાંજનો સમય થયો છે તો અમને એવું લાગ્યું કે અત્યારે સાંજે પણ એમના માટે જમવાની વ્યવસ્થા કરી. એટલે અત્યારે અમે જાતે જ જમવાનું બનાવી રહ્યા છીએ અને આપણે અહીંથી લઈ જઈને ત્યાં તેમના વાદી વસાહતમાં જમવાની સગવડ પૂરી પાડશું. અત્યારે અહીં બની રહી છે ખીચડી અને આપણે બટાકાનું શાક બનાવીએ છીએ. એટલે જલ્દી અહીંથી બધું બની જાય એટલે અત્યારે આપણે ત્યાં જઈ એમને જમાડશું. મિત્રો, સવારનો અત્યાર સુધી વરસાદ ચાલુ હતો અને અમે વિચારતા હતા કે આપણે અહીંથી જમાડવાનું તો લઈ જઈએ છીએ પણ એમને ત્યાં કઈ રીતે બેસાડશું. અને તમે ઠાકુરજી દાદાની દયા જુઓ કે અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. અને મિત્રો, આપણું એટલું સૌભાગ્ય કહેવાય કે આપણને આવો ઠાકર કેટર સ્ટાફ મળ્યો. અડધી રાત્રે પણ મિત્રો અમને સેવારૂપી કાર્ય માટે કોલ કરીએ છીએ તો એ એમનું કામ પડતું મૂકી એ આ સેવારૂપી કાર્યમાં હાજર થઈ જાય છે અને આપણું આત્મબળ વધારે છે. હવે આપણે મિત્રો અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે. આપણે અત્યારે 400 માણસની ખીચડી બનાવી છે, બટાકાનું શાક પણ બનાવ્યું છે અને અહીંથી આપણે 20 કિલોમીટર દૂર જવાનું છે. એટલે અમારા સાથી મિત્ર એવા દેવાભાઈને અમે ફોન કર્યો તો તરત એમનું છોટા હાથી લઈને તરત હાજર થઈ ગયા અને આપણા મિત્ર રોહિતભાઈ પણ આ સેવા કાર્યમાં હાજર થઈ ગયા. હવે અત્યારે મિત્રો આપણે એમના નિવાસ સ્થાને આવી ગયા છે અને અહીં 300 થી 400 લોકો અત્યારે પાણીમાં ફસાયા છે. અને અત્યારે તમે એમના ઝૂંપડા આ સાઈડ જોઈ રહ્યા છો કે અત્યારે બધા ઝૂંપડા પાણીમાં છે. તો ચલો આપણે એમની બનતી મદદ કરીએ. તેલના બોતલ છે, કોઈ બેણિયા છે, આવા મોકલાવો સાહેબ. અમે તો આ પાણીમાં આખી રાત રાડ કરીએ છીએ, છોકરાને તાવ આવે, ડોસી ડોહાને બધાને. ક્યાં તમારું ગામ કયું? વજનનગર વલ્લારા. વજનનગર વલ્લારા. ત્યાં તમારું બધું છે મકાન ને ત્યાં જ રહો? સરકારી પણ અહીં આવી રીતનો છે પાણીની પરિસ્થિતિ તો પાણીની આવી જ છે. અહીં 12 મહિને બહાર જ રખડીએ છીએ સાહેબ. બરાબર. એટલે તમે અહીં શું કામ થી આવ્યા હતા? રોજી રોટી માટે? રોજી રોટી માટે આયા, ધંધા માટે આયા. બરાબર. 2-3 દિવસથી જ આવું કે એના પહેલાનું આવું હતું? 2-3 દાડાથી જ છે. 2-3 દાડાથી છે. 2-3 દાડાથી દાનિયા તકલીફ છે સાહેબ. ના કઈ વાંધો નહીં. જો જેટલું અમારાથી બનતું અમે કરીએ જ છીએ. અમે તમારી સાથે જ છીએ. બરાબર. કોઈ ચિંતા કરશો નહીં. તમે બનતી તમને મદદ મળશે. એ ચલો બધા આવતા રહો. બાળકોને બધાને બોલાયેલો વરસાદ નહીં ત્યાં ઘડી બધાને જમાડી દઈએ. અહીં મિત્રો તમે જોઈ રહ્યા છો કે એમના મકાન, આ જે એમના ઝૂંપડાઓ છે એ અત્યારે પાણીમાં ગરકાવ છે અને દરેક વ્યક્તિ ટાઢથી ઠૂંઠવાઈ રહ્યું છે. આપણે સગવડ કઈક કરીએ આપણે. ના કઈક કરીએ આપણે. અમે તમારી મદદ કરવા જાય. જુઓ છેક અમે ક્યાંથી આયા? શંખેશ્વર થી આયા. અહીં તમે જે પ્રમાણે જોયું એમ આમની આવી પરિસ્થિતિ હતી આ વાતાવરણમાં. તો આપણાથી બનતું એમનાથી કર્યું. અને અહીં અમે જ્યારે આવ્યા ત્યારે અમે 3-4 છોકરાઓને ઠૂંઠવાતા જોયા તો એમના માટે ઠંડીથી રક્ષણ મળે એ માટે કપડાની પણ વ્યવસ્થા કરી જે કાલે આવી જશે. અને હું તમને પણ વિનંતી કરવા માગું છું કે કોઈ બી તમારે આજુબાજુ પણ આવા જરૂરિયાતમંદ લોકો હોય તો આવા વર્ષા ઋતુમાં તમે બનતી તમારાથી મદદ કરશો. અહીં તમે જોઈ રહ્યા એ પ્રમાણે કોઈ બી જરૂરિયાતમંદ લોકોને જ્યારે મદદની જરૂર હોય છે ત્યારે એમની સાથે ભગવાન ભેળો જ હોય છે. અહીં જ્યારે શંકેશ્વરથી અમારી ટીમ આવી તો એની સાથે સાથે વઢિયાર યુવક સમિતિ પણ અહીં હાજર જ છે અને એ સવારથી એમના તરફથી બનતી મદદ કરે છે. હવે જ્યારે મિત્રો આપણે એ લોકોને જમાડીને નીકળ્યા ત્યારે જ વરસાદ ચાલુ થયો. અમે શંકેશ્વરથી સમી ગયા ત્યાં સુધી વરસાદ નહોતો. એટલે કહેવાય છે ને કે જ્યાં સેવા કાર્ય થાય છે ત્યાં હર હંમેશ ભગવાન ભેળો હોય છે.
તો આપણે જે સમી ગામમાં જે વાદી વસાહતમાં 300-400 લોકો જે ઝૂંપડામાં ફસાયા હતા પાણીના લીધે, તો ત્યાં આપણે જમવાની વ્યવસ્થા પૂરી કરી છે. અને હવે અત્યારે જ્યારે અમે પરત શંખેશ્વર આવતા હતા તો મારા ઉપર એક મિત્રનો કોલ આવ્યો કે આ જગ્યાએ પણ બીજા વાદી વસાહતના લોકો ફસાયા છે આ રીતે, તો અમે તાત્કાલિક ધોરણે એમના માટે પણ અત્યારે જમવાની વ્યવસ્થા કરી છે. બાળકો બધા બધા ભૂખ્યા હોઈ ગયા છે. બરાબર. તો હવે લાકડા ભીના હવે તમે એમને બધાને ઉઠાડશો? હવે ઉઠાડીને આ તમે લાયા એટલે એમને અમને ખવડાવશો. બરાબર. એમને જ અત્યારે સુઈ ગયા બધા એમને. બધા સુઈ ગયા. અમારા અહીં જેટલી સેવા થશે એટલી અમે કરશું. બરાબર. અમારા માટે ગરીબ કાલ તમને કોઈ સ્થળાંતરની વ્યવસ્થા થાય તો એ અમે કરશું. અમારા જે સેવા થશે. બરાબર.